સમગ્ર વડોદરા શહેરમાં નવા વર્ષની ઉજવણી માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાય છે. તમે જોઈ શકશો, સ્ત્રી પુરુષો, બાળકો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને દેશના વિવિધ વિસ્તારમાંથી ટુરિઝમ માટે નીકળેલા યાત્રીઓ બધા અહીંયા ભેગા થયા છે. એ જ રીતે શહેરના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ ભેગા થયા છે. શહેર પોલીસ દ્વારા છેલ્લા કેટલા દિવસોથી એક સુરક્ષિત માહોલમાં ન્યૂ યર સેલિબ્રેશન સંપન્ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમે જોઈ શકશો, જગ્યા જગ્યામાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં ટ્રાફિક નિયમન માટે, જે જગ્યાએ લોકો ભેગા થાય છે ક્રાઉડ મેનેજમેન્ટ માટે અને અન્ય આવારો જગ્યાએ પણ આપણા એક સલામતી અને સુરક્ષા બની રહે તે માટે પોલીસ સતર્ક બનીને કામ કરી રહ્યા છે. સાથે સાથે કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશનને રિસ્પોન્ડ કરવા માટે પણ કેટલાક વિસ્તારોમાં અને પોલીસ વ્હીકલ પણ સફિશિયન્ટ સંખ્યામાં પોલીસ અધિકારીઓ ટીમ સાથે તૈનાત છે. આજે સમગ્ર શહેરમાં એક ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે જે લોકો સેલિબ્રેટ કરી રહ્યા છે, તો આપણા પોલીસ અધિકારી કર્મચારીઓ ફેસિલિટેટર બનીને નગરજનોના સેલિબ્રેશનમાં આપણે ભાગીદાર બનીને ઉભા છે. તો હું માનું છું કે આખા સેલિબ્રેશન ખૂબ સરસ રીતે સંપન્ન થશે. જે સેલિબ્રેટરી મૂડ ઇન ધી એર આપણે જોઈ શકશો અને શહેરજનોને પણ આપણે નવા વર્ષના આ શુભ પ્રસંગે આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવા માંગીએ છીએ. અને સાથે સાથે શહેરજનોને અનુરોધ છે, નવા વર્ષના જે ન્યૂ યર રિઝોલ્યુશન તરીકે સંકલ્પ તરીકે આપણે સંકલ્પબદ્ધ થઈએ કે એક તો વર્ષ 2025માં જે રીતે કાયદા અને વ્યવસ્થાના નિભાવણીમાં તમે શહેર પોલીસની સાથ સહકાર આપ્યા છો, આ વર્ષે પણ કરીશું. નાગરિકો તરીકે ધરતીના કાનૂનના હંમેશા પાલન કરીએ, જેથી કરીને લેટ અસ બી ઓન ધી રાઇટ સાઇડ ઓફ લો. અને કોઈ પણ સંજોગોમાં આપણા યુથન છે જે દેશના ભવિષ્ય છે, તો ટોબેકો, આલ્કોહોલ કે નર્કોટિક ડ્રગ્સથી આપણા દૂર રહીએ અને આપણા તમામ તાકાત, આપણા ટેલેન્ટ, આપણા જે રિસોર્સિસ છે, એક ભારત, શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપણે ફાળો આપીએ.